માંગરોળના શેરિયાજ ગામે પવિત્ર રમઝાન માસના 28મા રોઝા નિમિત્તે માંગરોળ તાલુકા પંચાયતના માજી પ્રમુખ અને આ વિસ્તારના સર્વોદય કાર્યકર શરદભાઈ મહેતા, પૂર્વ તાલુકા પંચાયત પ્રમુખ જેઠાભાઈ ચુડાસમા તથા શેરિયાજ ગામના આગેવાન માંડાભાઈ ચુડાસમા તરફથી શેરિયાજ ગામના મુસ્લિમ બિરાદર ભાઈઓ સાથે આ પવિત્ર રમઝાન માસનો 28મો રોજો ખોલી અને હિન્દુ મુસ્લિમ એકતાનું એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડેલ છે। સમગ્ર કાર્યક્રમમાં ગ્રામ પંચાયતના સરપંચ સરવણભાઈ વાડલિયા, ઉપસરપંચ અશોકભાઈ મકવાણા, પંકજભાઈ મકવાણા, શૈલેષભાઈ ભાદરકા, પિયુષભાઈ ભાદરકા, હીરાભાઈ કામરિયા તેમજ શેરિયાજ ગામના વાડી વિસ્તારના તમામ મુસ્લિમ બિરાદર ભાઈઓ હાજર રહ્યા હતા। આ સમગ્ર કાર્યક્રમ સફળ કરવામાં આ વિસ્તારના મુસ્લિમ આગેવાન અને ખાતેદાર ખેડૂત હાજી ઉમરભાઈ રડિયાએ સમગ્ર જવાબદારી સંભાળી હતી અને સંપ ત્યાં જંપનું સુચારુ ઉદાહરણ પૂરું પાડ્યું હતું।